નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં તમારું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ રોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો, આજના સૌપ્રથમ મહત્વના સમાચાર જાણી લઈએ તો ગુજરાત સરકારમાં જેમાં મેગા ભરતીનો પ્લાન જાહેર કરી દેવામાં આવ્યો છે। ગુજરાત સરકારનો મેગા ભરતી પ્લાન, જેમાં ગુજરાત વિધાનસભામાં ચાલુ સત્ર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા યુવાનો માટે રોજગારની એક મોટી જાહેરાત કરવામાં આવી દીધી છે। જી આ મિત્રો, ગુજરાત વિધાનસભા જે ચાલુ સત્રમાં આ મેગા ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે, જેમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ ગૃહમાં માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યની વહીવટી કાર્યક્ષમતામાં વધારો કરવા અને યુવા શક્તિને પ્રોત્સાહન આપવા માટે આગામી 10 વર્ષ એટલે કે 2024થી લઈને 2033 દરમિયાન કુલ 2,10,582 જગ્યાઓ પર સીધી ભરતી કરવાનું ઐતિહાસિક આયોજન હાથ ધરવામાં આવ્યું છે। જી હા મિત્રો, જેમાં તમે 10 વર્ષ એટલે કે 2024થી માંડીને 2033 સુધી 2,10,000 જેટલી જગ્યાઓ પર સીધી ભરતી કરવાનું ઐતિહાસિક તેમણે આંદોલન કરી દીધું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડેમોગ્રાફિક ડિવિડન્ડના વિઝનને સાકાર કરવાનો હેતુથી જ આ એક માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે અને જેનાથી રાજ્યના લાખો શિક્ષિત બેરોજગારોને સરકારી સેવામાં જોડવાની સુવર્ણ તક પ્રાપ્ત થશે। ત્યાર પછી મહત્વના સમાચાર જાણી લઈએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય। તો ઓનલાઈન આવકના દાખલાની શરૂઆત પછી સરકારે સૌથી મોટો નિર્ણય કર્યો છે, જેમાં ફોટોવાળા પ્રમાણપત્ર માટે અરજદારે સરકારી કચેરીનું પગથિયું નહીં ચડવું પડે, કેમ કે હવે ઓનલાઈન પ્રક્રિયા હોવા છતાં અરજદારે ફોટો માટે સરકારી કચેરી જવું પડતું હતું અને હવે નાગરિકોને ધક્કા વગર આવકનો દાખલો પણ મળે અને એ માટે સરકાર સૌથી મોટો સુધારો કર્યો છે। તો જાણીએ તે સુધારો શું કર્યો છે, જેમાં ઓનલાઈન આવકના દાખલાના અગાઉના નમૂના જેમાં સરકારે રદ કર્યા છે અને ગામડામાં દાખલાની સત્તા જ તલાટી પાસેથી લઈ અને તેમની તાલુકા વિકાસ પાછી લઈને તાલુકા વિકાસ અધિકારીને સોંપી છે અને હવે ગામડામાં તાલુકા વિકાસ અધિકારીની સત્તાથી જ ઓનલાઈન આવકનો દાખલો મળશે। જે મિત્રો, આ એક મહત્વપૂર્ણ ગુજરાતનો મોટો નિર્ણય અને મહત્વપૂર્ણ સમાચાર હતા। મિત્રો, ત્યાર પછી મહત્વના સમાચાર જાણી લઈએ તો મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના। તો આ એક મહત્વપૂર્ણ યોજના છે, જેમાં ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં પ્રાથમિક સહાય મળે અને તે માટે શરૂ કરાયેલા મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના આજે હજારો વિદ્યાર્થીઓ માટે એક સહાય બની ગયું છે અને આ યોજના હેઠળ ધોરણ 12 પછી જેમાં ડિગ્રી, ડિપ્લોમા, એન્જિનિયરિંગ, મેડિકલ અને અન્ય વ્યાવસાયિક અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે, જેમાં સહાયની રકમ કોર્સ અને ફી મુજબ લગભગ 1200થી લઈને 2 લાખ સુધી હોઈ શકે છે। તો આ એક મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના એક મહત્વપૂર્ણ યોજના છે। ત્યાર પછી મહત્વના સમાચાર જોઈ લઈએ તો સરકારી યોજનાઓ વિશે જાણો તાજી માહિતી। હવે અહીંયા સરકારી યોજનાઓ તમામ માહિતી મળી રહેશે। તો કેવી રીતે? તો દેશમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે, પરંતુ ઘણી વખત લોકોને યોગ્ય માહિતી ન મળવાથી તેઓ લાભ લઈ શકતા નથી અને હવે સરકાર દ્વારા શરૂ કરાયેલ માય સ્કેમ પોર્ટલ એક એવું ડિજિટલ પ્લેટફોર્મ છે જ્યાં વિવિધ સરકારી યોજનાઓની માહિતી એક જ જગ્યાએ ઉપલબ્ધ છે અને આ પોર્ટલ હેતુ નાગરિકોને તેમની લાયકાત મુજબ યોગ્ય યોજના શોધવા સહાય કરવો અને અરજી પ્રક્રિયા સરળ બનાવી છે। જેમાં માય સ્કેમ પોર્ટલ એક સેન્ટ્રલાઇઝ્ડ ડિજિટલ પ્લેટફોર્મ છે, જ્યાં વિવિધ મંત્રાલય અને વિભાગોની યોજનાઓનું સંકલન કરવામાં આવ્યું છે અને નાગરિક પોતાના પ્રોફાઇલ મુજબ માહિતી દાખલ કરે તો સિસ્ટમ તેમને લાયકાત મુજબ જ યોજનાઓ સૂચવે છે। આથી અલગ અલગ વેબસાઇટ પર શોધો કરવાનું જરૂર નથી, પરંતુ ખેડૂતો, વિદ્યાર્થીઓ, મહિલાઓ અને વૃદ્ધો, સ્ટાર્ટઅપ ઉદ્યોગકારો અને અન્ય વર્ગ માટે ઉપલબ્ધ યોજનાઓ અહીં સરળતાથી શોધી શકાય છે। જેમાં પોર્ટલ પર યોજના વિશેની વિગતો, લાયકાત અને જરૂરી દસ્તાવેજો અને અરજી પ્રક્રિયા સ્પષ્ટ રીતે આપવામાં આવશે। જી મિત્રો, આ સરકારી યોજના વિશે મિત્રો તમને આ વેબસાઇટ ઉપર તમામ માહિતી આપવામાં આવશે। તેનું ફોર્મ કઈ રીતે ભરવું, તેની અરજી કઈ રીતે કરવી, જેમાં સ્પષ્ટ રીતે આપવામાં આવે છે, જેનાથી પારદર્શકતાને વધે અને સમય બચાવે છે।